શા માટે આ બધું ભાઈ 9 દિન સુધી? ઘણા માણસો એમ કહે સૌ ભોજન કરવા આવે છે, પણ ભોજન કરવા આવે તો એમાં આપણા સારા દિવસો છે ત્યારે આપણા આંગણે કોઈ ભોજન કરવા આવે? આપણા ગઢિયાઓ કહેતા હતા કે આપણા નબળા દિવસો ને તો આંગણે કૂતરું ના આવે. આજે મોટા દડવાના સારા દિવસો આવ્યા છે તો આજુબાજુના ગામડાઓ ઉમટી ભલે કથાની પણ ભોજન કરવા તો આવે છે, આપણું ભાગ્ય ખોલવા આવે છે. અને ભોજન નથી, એ પ્રસાદ નથી, એ મહાપ્રસાદ છે. ગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, શિવપુરાણ ગ્રંથની અંદર ભગવાન મહાદેવના પ્રસાદનો અદ્ભુત મહિમા છે. શિવનો પ્રસાદ હાથમાં લઈ અને જેટલા માણસોને આપણે આપીએ ને એટલા યજ્ઞો કરવાનું પુણ્ય મળે છે. અરે મહાદેવનો પ્રસાદ હાથમાં લઈને મસ્તક ઉપર ધારણ કરે તેને ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને જે મહાપ્રસાદ પોતાના મુખમાં મૂકે છે એના પુણ્યનું વર્ણન સ્વયં મહાદેવ પણ ન કરી શકે છે. તેથી જેના તરફથી મહાપ્રસાદની સેવા થઈ છે, સમજો તેનું ભાગ્ય ખુલી ગયું, તે અહોભાગ્ય બની ગયા. આ કોઈ નાની વાત છે ભાઈ? મહાદેવના પ્રસાદના દર્શન કરવા માત્રથી મનુષ્ય ધન્ય બને છે. તો કથા પૂર્ણ થયા પછી ભોજન નથી, એ પ્રસાદ નથી, એ મહાપ્રસાદ છે. ખાઓ મણભર, બગાડો નહીં કણભર, કારણ કે ભોજન નહીં, એ મહાપ્રસાદ છે. શિવ નૈવેદ્ય દ્રષ્ટવા શિવ નૈવેદ્યમ, મહાદેવના પ્રસાદનું દર્શન એનો મહિમા છે. ભગવાન મહાદેવના નૈવેદ્ય, ભગવાન મહાદેવના પ્રસાદનું દર્શન કરવાથી જન્મ જન્માંતરના પાપ દૂર થાય છે. અને ભક્ષયેતુ શિવ નૈવેદ્યમ પુણ્યાન્યાતિ કોટિશઃ, પુણ્યાન્યાતિ કોટિશઃ. જ્યારે ભગવાન મહાદેવનો પ્રસાદ આપણે આપણા મુખમાં મૂકીએ છીએ ત્યારે કરોડો પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભોજન જમના તરફથી આપવામાં આવે તેને પણ પુણ્ય મળે છે, અને જે ભોજન કરી રહ્યા છે તેને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી જો યોગ્ય હોય તો મહાપ્રસાદ લેવો. પછી કોઈને ઘરે મહેમાન થયા હોય ને તે બહેનોને રસોઈ બનાવવી પડે અને તમને જમાડવા પડે, એના કરતા ભાઈ અહીં જમી લો ને. અડધો કલાક પોણો કલાક મોડું થાય તો ભલે થાય, પણ ઘણે ઘરે હું લેવા બાયુને હેરાન કરો છો. મહેમાન છે, ઘરે રહોડું બનાવવું પડે છે, પણ આ તમારા માટે બનાવ્યું છે. પણ બહેનોને પ્રાર્થના અહીંથી લઈ જજો, ખવડાવી દેજો, લે ખા. અને 9 દિવસ તો એમને કથા સાંભળી છે, એટલો તાપ, એટલો ધૂપ. કાલ મને મળવા તમે કીધું ઉતાવળે છે, તું કેમ? તો કે બાયું ઘરે જઈને રસોઈ. મેં કીધું રહોડું મોટું શરૂ, ઘરે જઈને શા માટે? કે મહેમાનો ન્યા ન જમે, મહેમાનો ઘરે જમે. આવું શા માટે ભાઈ? ઘરે તો રોજ જમવાનું છે, આપણા બહેનો તો રોજ રસોઈ બનાવે જ છે. મહાદેવને અર્પણ કરેલો પ્રસાદ છે ભાઈ. થોડા ઘણા આપણા સંચિત પડ્યા છે ને તો પણ એ પ્રસાદ આરોગવાથી આપણા સંચિત બધા બળીને ભસ્મ થશે. તેથી સૌ મોટા રસોડા પ્રસાદ લો. અને કેટલી સુંદર સુવિધા, કેટલી સુંદર વ્યવસ્થા છે. મેં તો આવી મોટા દડવામાં કલ્પના પણ નહીં કરી હતી કે આવું બધું એટલું બધું થઈ શકશે. પણ ધન્ય છે કાર્યકર્તાઓને. અને પૂજ્ય બાપુની તપસ્યાને ધન્ય છે, નિર્દોષાનંદ મહારાજની છત્રછાયા છે. કેટલું સુંદર તમારું નગર છે. મેં આજ નગરમાં પ્રવેશ કર્યો, ગામમાં આટો માર્યો. મહાદેવ અને રામજી મંદિર દર્શન કર્યા ત્યારે ખબર પડે કે ગામ તો કેટલું સુંદર ને સાફ સુથરું ગામ છે. અને ગોકુળિયા ગામ આને જ કહેવાય. ગામ ભેગું થઈને એટલા મોટા ઉત્સવ મહોત્સવ ઉજવી શકે, આને ગોકુળિયા ગામ કહેવાય છે. કેટલું મોટું સત્કાર્ય, કેટલું મોટું પુણ્ય કર્મ. દૂર દૂરથી લોકો ફોન કરીને કહે છે કે મોટા દડવા આવ્યું ક્યાં? તમે તેને કહી કે આ જગ્યાએ આ રીતે મોટા દડવા હોય, આ મોટા દડવા ગામ છે. અને અમને પેલા એવું હતું કે આ દડવા એટલે રાંદલનું દડવા. અને ભૂવતભાઈ સરપંચે કહ્યું પણ નથી કે બાપુ આ મોટા દડવા છે, રાંદલનો દડવા નથી. અમે રાંદલનો દડવા અત્યાર સુધી બોલતા હતા. બોલ, રોજ માટે એક જ વાત, રાંદલનો દડવા, રાંદલનો દડવા. પણ એક દિવસ મને ફોન કરીને કીધું ને બાપુ રાંદલનો દડવા નહીં, આ મોટું દડવા છે,
પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ મોટું દડવા છે. મેં તો સ્પેશિયલ એક ગીતે મેં તૈયાર કરી રાખેલું, બોલો, રાંદલમાંનું, કારણ કે મારા કુળદેવી રાંદલમાં છે. મહાકાલી તો સહી છે. આમ તો એટલા બધા મંદિરો છે કે રાંદલમાં વધારે છે. કાલ લઈ જજો મને. આજ ઘણા બધા મંદિરો એ ગયો હું. बहुत सारी बात है. आइए साथ में गाएंगे, तालियों धीमे धीमे. आओ ने मारे आओ ने मारे मैं तो भजारे વધારો તે આજ રાંદલ આવો માતા રાંદલ આવો ને મારે માતા રાંદલ આવો ને મારે માતા રાંદલની ઉપાસના કરવાથી સૂર્યનારાયણની કૃપા વરસે. ઓમ ભાસ્કર વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન રહે છે માતા રાંદલની ઉપાસના કરવી. જેની કુળદેવી માતા રાંદલ હોય છે. રંગનાથે માતા ભગવતી રાંદલ. ઝૂમ ઝૂમતા રાંદલ મારી આવી રે.
કથા શા માટે? તો બ્રહ્માજીએ જવાબ આપી દીધો, લોકાનામ હિત કામયા, જગત માટે, જગતના હિત માટે, લોક કલ્યાણ માટે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદજી બિરાજો, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. અને હવે સ્વયં બ્રહ્માજી કથાનો પ્રારંભ કરે છે. હવે કથાના દ્વાર ખોલે છે. મહર્ષિ ભગવાન વેદવ્યાસથી સુંદર રચના છે. બ્રહ્મા સ્વયં બોલે, નારદજી હે સાધુ, ભો બ્રહ્મણ સાધુ પુરુષોહમ, હે સાધુ, હે સાધુ, હે સાધુ, ત્વયા વિરુદ્ધ સતમા, હે શ્રેષ્ઠ મહાત્મા, હે સાધુ, લોકોપકારિણી, જગત પર ઉપકાર કરવા માટે રોજ હું તમને કથા કહીશ. શા માટે? લોકાનાં હિતકામ્યા, લોકાનાં હિતકામ્યા. લોક હિત માટે, જગત હિત માટે. આંગણે આંગણે દીકરાઓના લગ્ન થાય છે, આંગણે આંગણે દીકરીઓના લગ્ન થાય છે, પણ ભાગ્ય જેવું આંગણું હોય છે કે જેના આંગણે ભગવાનની કથા થતી હોય છે. બહુ જૂજ, બહુ ઓછા માણસો હોય છે, પણ જો કોઈ દીકરાના લગ્ન થયા હોય તેનું કોઈ બહુ યાદ નથી રાખતું. દીકરાના લગ્નનો ગમે એટલો ખર્ચ કરો, કોઈ યાદ નથી રાખતું. પણ નાનકડી કથા ભગવાનની કરવી તો ગામ આખો એમ કહે કે ભાઈ અમારા ગામમાં ભગવાનની કથા છે, અમારા ગામમાં ભગવાનની કથા છે. ગામ તેને યાદ રાખતું હોય, સત્કર્મ, પુણ્ય કર્મ. અને અમે કોરોના કાળ પછી ઘણી બધી કથાઓ એવી એમાં આપી છે અને કરી પણ છે જે પારિવારિક કથા હોય, જેમાં આટલો મોટો સમિયાણો ન હોય, એટલો મોટો મંડપ ન હોય, એટલી મોટી જવાબદારી ન હોય. અને આ પ્રેરણા મને હૈદરાબાદથી મળેલી. કર્ણાટકનું એક ગામ છે વાંઝરખેડા, ત્યાં કથા હતી. જજમાન હૈદરાબાદના હતા, તો ત્યાં એક બહુ જ મોટો ક્લાસ 1 ઓફિસર મળવા માટે આવ્યો. બહુ મોટા ઓફિસર હતા. એમને જિજ્ઞાસા વ્યક્ત કરી કે અમારે શિવ કથા કરવી છે, પણ અમારે પારિવારિક કથા કરવી છે. અમારા પરિવારના 150, 200, 300 માણસો હોય અને ભગવાનની કથા અમારે કરવી છે. મેં તેમને પૂછ્યું કે આ કારણ કયું? એમને બહુ સરસ વાત કરી. ભવ્ય ને મોટી ને દિવ્ય લાખો લોકોને ભેગા કરીને કથા હું કરી શકું છું, પણ એક તો ક્લાસ 1 ઓફિસર, એટલો મોટો ખર્ચ કરીએ અમે, લોકો તેનું ધ્યાન દોરે, આટલી મોટી જવાબદારી રહે. તેથી મારે મારા નામનો કોઈ પ્રચાર નથી કરવો. મારા પરિવાર માટે મને કથા કરવી છે અને પારિવારિક કથા કરવી છે. કારણ કે જાહેર કથા અમે કરીએ તો સારા માણસોની દ્રષ્ટિમાં પણ અમે આવી જઈએ, અને નબળા માણસોની દ્રષ્ટિમાં પણ આવી જઈએ, અને ઓફિસરોની દ્રષ્ટિમાં પણ આવી જઈએ. ત્યાંથી મને એક પ્રેરણા મળે કે આવું કરી શકાય છે. પારિવારિક કથા, સિર્ફ પરિવાર માટે કથા હોય છે, કોઈ જવાબદારી નહીં, અન્ય કોઈ જિમ્મેદારી નહીં. બહુ જ નાના રૂપમાં હોય, 200, 300, 400 માણસ હોય. અને પહેલી કથા મેં પૂનામાં કરેલી, ચંદ્રકાંતભાઈ ગટ્ટા, ચંદ્રિકાબેન ગટ્ટા પરિવાર દ્વારા. બહુ થોડા શ્રોતાઓ છે. બીજી કથા મેં ચંદ્રકાંતભાઈ, મીનાબેન, ખમાર પરિવાર અમદાવાદમાં કરી. આવી ઘણી બધી કથાઓ પછી મેં આપી. જ ભૂલી જાય 2 કરોડ રૂપિયા. હવે એવું સમજે કે 2 કરોડ રૂપિયા હું લઉં છું, તો 2 કરોડ રૂપિયા લેતો હોઉં તો આ મોટા દવામાં હેલિકોપ્ટર લઈને ન કથા કરવા આવું. તેથી કથાનો મોટો ખર્ચ કથાકારના નામે ચડતો હોય છે. ખરેખર દિલથી કહું છું, એટલી મોટી સભા છે, એટલા મોટા સંતોના ઉપસ્થિતિ છે. અમે કથાના આયોજનમાં સાઉન્ડ ખર્ચ, સંગીતકાર ભાઈઓનો ખર્ચ અને રેકોર્ડિંગનો ખર્ચ રહી આ 30 વર્ષ થયા. મેં અમારી દક્ષિણા કોઈ દિવસ કોઈને કહી નથી, અને મારે માગવું પણ પડતું નથી. તેથી કોઈ પણ કથાનું આયોજન કરવું હોય તો જેને કથાનું આયોજન કર્યું છે એનો કોઈ દી મળવા નહીં જવું. એ તમે તેને પૂછો કે કથા કરવી ગિરિબાપુનો કેટલો ખર્ચ લાગે, તો કે અમારે તો 2.5 કરોડનો ખર્ચ થયેલો. પછી તેને ભલે ને 50 લાખનો જ ખર્ચ કર્યો હોય. કોઈ પણ કથા આયોજન હોય સીધા અમને મળો તમે, તો સાચી રૂપરેખાની ખબર પડે. તો ભવ્ય દિવ્ય કથા શા માટે? લોકહિત માટે.
જગત હિત માટે, સૌના સુખ માટે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદજી બિરાજો, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. પરંતુ હે નારદ, એ પહેલા ભગવાન શિવની સુંદર સ્તુતિ કરું. બ્રહ્માજીએ મહાદેવની સુંદર સ્તુતિ કરી છે, બહુ મોટી સ્તુતિ છે. શિવ મહાપ્રણવ ગ્રંથ કોઈ સરળ ગ્રંથ નથી. એ લૌકિક કથા ઓછી છે, અલૌકિક કથાઓ વધારે છે. મહાદેવનો મહિમા છે અને સુંદર શબ્દો પ્રસાદ બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયેલો છે. એક એક શ્લોક મહાદેવની ઉપાસના છે, એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે. શિવ મહાપ્રણવ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. શિવ મહાપ્રણમ તિલકમ ખલુ સત્પુરાણમ, પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણ, પુરાણોમાં તિલક સમાન એ શિવ મહાપ્રણવ ગ્રંથ છે. બ્રહ્માજી કહે છે, નારદ સાંભળો, તમે મહાદેવની સ્તુતિ કરો. નમો સ્તવનંત રૂપાય. બ્રહ્મા કહે છે, મહાદેવજી તમારા અનંત રૂપો છે, ક્યાં રૂપની વંદના કરો, ક્યાં રૂપને હું પ્રણામ કરું. આ દરેક રૂપોમાં એક રૂપ મને બહુ વહાલું છે. બ્રહ્માની પસંદગીનું રૂપ કયું? તો બ્રહ્મા સ્વયં કહે છે, નીલકંઠ નમોસ્તુતે. બ્રહ્માજીને નીલકંઠ રૂપ બહુ જ વહાલું છે. ભગવાન મહાદેવે કાળકુટ નામનું વિષપાન કર્યું, ઝેર પીધું, કંઠમાં રાખ્યું છે, જેનું નામ નીલકંઠ છે. મૂળ રૂપને કોઈ નથી જાણતું. બ્રહ્મા કહે છે, ભગવાન આપનું મૂળ રૂપ, મૂળ સ્વરૂપ કયું છે એ કોઈ નથી જાણતું. સ્વયં બ્રહ્મા બોલે છે, હરિયાત સ્વરૂપાય કૈવલ્યાય મૃતાય ચ કૈવલ્યાય મૃતાય. ભગવાન મહાદેવ મૂળ રૂપ તો આપ અમૃત સ્વરૂપ, અમૃત, અને તમે અમૃત સ્વરૂપ. તેથી તો ભગવાન તમે કાળકુટ નામનું વિષપાન કરી શકો છો. ઝેર કોણ પી શકે? જે અમૃતથી ભરેલો હોય છે. શંકર ભગવાનનું મૂળ રૂપ કયું છે? તો કે કેવલ્ય અમૃત સ્વરૂપાય. મહાદેવજી અમૃત સ્વરૂપ છે. તેથી ભગવાન શંકરજી કાળકુટ નામનું ઝેર પીવે છે, વિષપાન કરે છે, કંઠમાં રાખે છે. નીલકંઠ નામ જેમનું છે. ને દુનિયાના અનાદર કોણ સહન કરી શકે? જે માણસનું જીવન આદરથી ભરેલું છે. અપમાન કોણ સહન કરી શકે? જે માણસ માન સન્માનથી જીવી રહ્યો છે. અને એક વસ્તુ યાદ રાખવી, કોઈ આપણા માટે અહિત બોલે, ગંદા શબ્દોનો પ્રયોગ કરે, પણ આપણો ધર્મ છે આપણે એના માટે સારું બોલવું. કોઈ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું સન્માન કરવું. એ સજ્જનોનો, સાધુનો સ્વભાવ છે. સાધુ એને કહ્યા છે, લાખ એમનો આપણે અનાદર કરીએ તો પણ એમના કલ્યાણની વાત કરે એ સાધુ છે. કપડાં તો અમારું યુનિફોર્મ છે, એ જરૂરી છે, દર્શનીય છે, પણ સાધુ એક જીવન હોય છે. સુંદર આપણું ગુજરાતી ભજન છે, એમાંથી 2 પંક્તિઓ મેં કાઢી નાખી છે, ગાવી ગમતી નહીં હતી એટલા માટે. વચ્ચેની 2 પંક્તિનો દૂર કરી, પહેલી પંક્તિને છેલ્લી 2 પંક્તિઓ આપણે ગાય, સાધુ તેરો. વચ્ચેની 2 પંક્તિઓ હટાવી દીધી છે, કારણ કે એ સૂટ નહોતી થતી મને. દેશી ભજન આપણું. મેરે
ગોરાઓજી મચ્છરનો શીલો જતી ગૌરક્ષ ગોરાઓજી ગોરા છે કાય અમૃતો લાલ મેરે દિલ में संतो रागी वैरागी रामा જોયું મેં તો જાગી સાધુ તેરો સંગડો ન છોડું મેરે નારાયણ લાલ મેરે દિલ में संतो રાગી વૈરાગી રામા જોયું મેં તો જાગી જોયું મેં તો જાગી જોયું મેં તો જાગી संत मिलन को तजमान मोह अभिमान जो जो पाव आगे धरे कोटि तीरथ समान कोटि तीर्थ समान બ્રહ્મા નારદને કહે છે, નારદ નામતમ દેવા વિજાનંતી, મેં તો ભગવાન મહાદેવને નથી જાણતો, એમનું ચરિત્ર નથી જાણતો. જે કાંઈ જાણું છું હું તમને કહીશ. ભગવાન શિવના તત્વને કોણ સમજી શકે, કોણ સમજાવી શકે છે? હું તો મારા શબ્દો દ્વારા ભગવાન શિવને પ્રણામ કરું છું. બ્રહ્માજી મહાદેવના માટે બહુ એટલી મોટી સ્તુતિ કરી છે કે બ્રહ્માજીની દ્રષ્ટિમાં ભગવાન શિવજી કેટલા શ્રેષ્ઠ છે એ ખાલી બ્રહ્માની સ્તુતિનું ભાષાંતર કરવાથી આપણે સમજી શકીએ કે બ્રહ્માની દ્રષ્ટિમાં મહાદેવની શ્રેષ્ઠતા કેટલી છે. નાંતમ દેવા વિજાનંદ, નાંતમ દેવા કોઈ દેવતા વિજાનંતિ તત્વ નથી જાણતા, કોઈ દેવતા સમજી શકતા નથી, નમસ્કાર કરે છે. યસ્ય તસ્મૈ નમો પ્રણામ કરું, પ્રણામ કરું છું. મારી વાણી મહાદેવને ગાવા માટે એ અધૂરી લાગે છે. યમ ન વાચઃ પ્રશંસન્તિ નમસ્તસ્મૈ ચિદાત્મને નમસ્તસ્મૈ ચિદાત્મને. બ્રહ્મા કહે છે, સંપૂર્ણ પૂર્ણ હું જાણતો નથી, પણ જે કાંઈ જાણું છું નારદ એ તમને જરૂર હું કહીશ. શિવનું નામ લઈને શિવજીનો મહિમા ગાવાનો પ્રયાસ કરું છું. પણ હે નારદ, જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે ત્યારે સર્વ લોક પાવન બને છે. સર્વ લોકાનામ સર્વ પાપ ક્ષયો ભવે. ભૂલમાં જેટલા પાપ છે એટલા બધા જ પાપ બળીને ભસ્મ થાય છે જ્યારે શંકર ભગવાનનો મહિમા ગવાય છે, જ્યારે શંકર ભગવાનની કથા ગાવામાં આવે છે. શિવ તત્વમ નામ અયમ, શિવનું નામ લઈને ભગવાન મહાદેવની કથા હું ગાવાનો પ્રયાસ કરું છું. સંપૂર્ણ શિવ મહાપ્રદ ગ્રંથ સંસ્કૃતમાં છે, સમજવું ને સમજાવવું અઘરું પણ પડે છે. પણ આ શ્લોકો જે બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયા હોય, મહાદેવજીના મુખમાંથી, શ્રી હરિના મુખમાંથી પ્રગટ થયા હોય, એ શ્લોકો ગાવા આવશ્યક હોય છે. આ શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભે બ્રહ્મા બોલ્યા છે. નારદજી સાંભળો. લોકહિત માટે, જગત હિત માટે, માનવ માત્રના મંગલ અને કલ્યાણ માટે મનુષ્ય માત્રને પાપમાંથી મુક્ત કરનારી આ મહાદેવની કથા છે. તદહં તે પ્રવક્ષ્યામિ શિવ તત્વં નામ અયમ.
કથાનો પ્રારંભ કરું છું. ધ્યાન દીજીએ. હે નારદ, ઊંચા હાથ કરીને કહું છું, હું શિવ તત્વને નથી જાણતો. બ્રહ્મા કોઈ સામાન્ય દેવ છે? બ્રહ્મા સ્વયં એમ કહે કે હું શિવ તત્વને નથી જાણતો, અને આપણે દાળ ભાત ખીચડી ખાનારા માણસો કહીએ શિવ તત્વને જાણીએ છીએ. તો બ્રહ્માજી આપણા કરતા મહાન કે આપણે બ્રહ્મા કરતા મહાન? સહજતાથી બ્રહ્માજી સ્વીકાર લીધું કે હું શિવ તત્વને નથી જાણતો. આ શ્લોક બ્રહ્માજી સ્વયં ગાય છે. નારદ સાંભળો જરા. શિવ તત્વં નારદ, હું શિવ તત્વને નથી જાણતો. અરે હું તો નથી જાણતો, પરંતુ વિષ્ણુ નાપી વિષ્ણુજી પણ નથી જાણતા. વિષ્ણુ નાપી યથાર્થ. થોડું થોડું વિષ્ણુ જાણે છે, મને તો થોડી ખબર નથી. હવે બ્રહ્માજી ઊંચા હાથ કરીને કહેતા હું આ તત્વને નથી જાણતો, અને આપણે કલયુગમાં રહેનારા, કલયુગના દુર્ગુણોથી ખરડાયેલા માણસો એમ કહીએ કે શિવ તત્વને જાણીએ છીએ. કેટલી મૂર્ખતા છે. અને વર્તમાન સમયની અંદર લોકોને ભ્રમિત કરવા માટે એટલા બધા ષડયંત્રો ચાલી રહ્યા છે. હવે ઠીક, અભણ માણા, ગામડાનો માણા તો દોરવા તો ભણેલો ગણેલો માણા. થોડા તો સાવધાન થઈએ આપણે ભલામણા. આપણે થોડા ભેડ બકરા છીએ. તો લોકો ટોળા ટોળા જઈને આપણે ટોળા ટોળા જવાનું. જેને પોતાની મુંડી મહાદેવના ચરણોમાં સમર્પિત કરીને તેને પોતાની મુંડી કોઈ જગ્યાએ ઝુકાવવાની જરૂર નથી. મહાદેવને મુંડી અર્પણ કરવાથી આપણી જળમાં કુંડીના ગ્રહો પણ બદલી જાય છે. પણ આપણે કેટલા આમથી તેમ મથામણ કરીએ છીએ. બ્રહ્મા કોઈ સામાન્ય દેવ નથી, આપણે જાણીએ છીએ. આ સૃષ્ટિનું એટલું સુંદર પ્લાનિંગ, સૃષ્ટિનું એટલું સુંદર સર્જન બ્રહ્માજીએ કર્યું છે. મુખમાસી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોને સર્જન કર્યા છે? આ બ્રહ્માની સૃષ્ટિ તો છે ભાઈ. ઓમ હરિ ઓમ બ્રાહ્મણોસ્ય મુખમાસી આ બ્રહ્માજીનો મહિમા છે. બ્રહ્મા કોઈ સામાન્ય દેવ છે? ऋतावूर्तदस्य द्वैषः पद्भ्यां कुक्षुद्रो जायते नाभ्यासिदन्तरिक्षको शेषर्यो समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्राव तथा लोका अकल्पयन् हरि ओम. બ્રહ્મા નારદને કહે છે, નારદ, શિવ તત્વને હું નથી જાણતો, વિષ્ણુ ભાઈ નથી જાણતા. વેદ જે તત્વને નેતિ નેતિ શબ્દોથી પોકારે છે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની કી આ ગુંજાइश है, नेति नेति वेद पुकारे नेति की अजब निशानी है. नहीं मिलती है बात वेदांत में, जो समझे वही पहचाने, बात कही नहीं जाती. गुंगा गुड़गा स्वाद कहे क्या, समझ समझ मुस्कुराए. ભગવાન દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાન પામવાની વસ્તુ છે ભાઈ. કેવા માણસો ગાંડા કાઢે છે. મેં ભગવાનના દર્શન કર્યા છે. જેને જેને ભગવાનનું દર્શન થયું ને એ બોલતા બંધ થઈ ગયા છે. ગુંગા ગુડકા સ્વાદ કહે કે મૂંગો માણસ ગોળનું વર્ણન કરી શકે, તો જેને ભગવાનનું દર્શન થયું છે તે ભગવાનનું વર્ણન કરી શકે છે. બ્રહ્મા સ્વયં કહે છે કે વેદ તત્વ જે નીતિ નીતિ શબ્દોથી અવિદ્યતે ચકિતમ. આ શિવપુરાણ ગ્રંથના શ્લોક છે બધા જ. અને કોઈ એમ કહે મેં ભગવાનના દર્શન કર્યા નહીં, એનાથી હજારો યોજન દૂર રહ્યો. બ્રહ્મા સ્વયં કહે છે કે હું નથી જાણતો, મને ખબર નથી કોણ છે. વેદ તત્વ જેને એમ કહે કોઈ છે બસ. અવિદ્યતે અવિદ્યતે ચકિતમ. કંપનનો અનુભવ કરે છે. કોણ છે, ક્યાં છે ખબર નથી, લેકિન કોઈ છે. યદસ્તિતિ શ્રુતિ શ્રુતિ મતલબ વેદ પુનઃ પુનઃ બાર બાર કહે કોઈ છે. કોણ છે ખબર નથી, પણ કોઈ છે. એ કોણ છે?
સત્યમ જ્ઞાનમનંતમ ચ પરમાનંદમ પરમમયહં પરમાનંદમ પરમ તવેશ્વર્યમ યદ જગદુદય રક્ષા પ્રલય કૃત ત્રિવસ્તુ વ્યસ્તમ દૃશ્યુ ગુણ ભિન્નાશુ તનુષુ. જગતનું સર્જન કરે છે, જગતનું પાલન કરે છે, જગતની રક્ષા કરે છે, જગતનો લય પણ કરે છે. ત્રિવસ્તુ ત્રિવેદ જેને જાણવા માટે મથામણ કરે છે. ત્રિવસ્તુ વ્યસ્ત રહે, કાર્યરત રહે છે. દૃશ્યુ ગુણ ભિન્નાશુ તનુષુ. આ પુષ્પદંત મહારાજના શબ્દો છે. તવેશ્વર્યમ યત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રૈવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ અભવ્યાનામસ્તિ વરદ પરમીયાવરવણી વિહંતુમ વ્યાક્રોશી વિગત હે કે ચડતી વિદધત હે કે ચડતી જડ બુદ્ધિ વાળો માણસ આ તત્વને માનવા માટે, સ્વીકારવા માટે તૈયાર નથી. અભવ્યાના ભારત દેશની અંદર એક એવો સંપ્રદાય છે, અનઈશ્વરવાદી છે. અનઈશ્વરવાદી. હમણાં આમ કથા કરવા ગયા હતા. આદિવાસી વિસ્તાર થોડો કહેવાય, ટ્રાઇબલ વિસ્તાર. એની અંદર આખું એક ગ્રુપ ચાલે છે, ઈશ્વર વિરોધી કામ કરે છે. ઈશ્વર વિરોધી. દેવ સોમનાથ, આપણા સોમનાથનું પ્લાનિંગ ત્યાંથી કરવામાં આવ્યું છે, પણ વિધર્મીઓ જેનું ખંડન કરી નાખ્યું છે.